મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નીતિન ગડકરીએ રસુલપુરની મુલાકાત લીધી. નેશનલ હાઈવે નિરીક્ષણ કરવા આવેલા મુખ્યમંત્રી અને નીતિન ગડકરી રસુલપુર અને સલાલ પંચાયતના સભ્યો ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પ્રાંતિજ તાલુકાના રસુલપુર ખાતે નવીન નેશનલ હાઈવે પર ફ્લાયઓવરના કામ માટે 17.66 કરોડની રકમ મંજૂર કરવામાં આવી છે. કેન્દ્રીય સડક અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ રોડ નિરીક્ષણ કરવા પસાર થયા હતા ત્યારે હિંમતનગરથી ચિલોડા સુધી રોડ સફાઈ કરવામાં આવી હતી. મોટા કાફલા સાથે મુખ્ય પસાર થયા હતા ત્યારે જિલ્લા કલેક્ટર, પ્રાંતિજ મામલતદાર, પ્રાંત અધિકારી અને અશ્વિન કોટવાલ ઉપસ્થિત રહ્યા હતા. રમેશ નાયક, સલાલ.